કેટ 2025નું પરિણામ જાહેર થતાં જ વડોદરાની આઈએમએસ સંસ્થાએ વર્ષોથી ચાલી આવતી પોતાની શ્રેષ્ઠ પરિણામોની પરંપરાને આ વર્ષે પણ સાબિત કરી છે. કેટ 2025નું પરિણામ જાહેર થતાં જ વડોદરા શહેરે ફરી એકવાર પોતાની શૈક્ષણિક પ્રતિભાનો પરચમ લહેરાવ્યો છે. આ વર્ષે 30 નવેમ્બરે યોજાયેલી કેટ પરીક્ષામાં દેશભરમાંથી 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી આશરે 1700થી 1800 વિદ્યાર્થીઓ વડોદરાથી પરીક્ષામાં સામેલ થયા હતા. વડોદરાની આઈએમએસ સંસ્થાએ વર્ષોથી ચાલી આવતી પોતાની શ્રેષ્ઠ પરિણામોની પરંપરાને આ વર્ષે પણ સાબિત કરી છે. કેટ 2025માં આઈએમએસ વડોદરાના કુલ 24 વિદ્યાર્થીઓએ 98% વધુ સ્કોર કરીને શહેરનું ગૌરવ વધાર્યું છે. એક સમય હતો જ્યારે વડોદરાથી થોડા વિદ્યાર્થીઓ આઈઆઈએમ સુધી પહોંચે તે મોટી સિદ્ધિ માનવામાં આવતી. આજે આઈએમએસ વડોદરાના માર્ગદર્શનથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આઈઆઈએમ અને દેશની ટોચની મેનેજમેન્ટ સંસ્થાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. ગયા વર્ષે આઈએમએસ વડોદરાના 50થી વધુ વિદ્યાર્થીઓએ આઈઆઈએમમાં પ્રવેશ મેળવ્યો હતો અને આ વર્ષે આ સંખ્યા વધુ વધવાની શક્યતા રહેલી છે. આ સફળ પરિણામો સાથે વડોદરા અને આઈએમએસ વડોદરાએ ફરી એકવાર પોતાનું શૈક્ષણિક પ્રભુત્વ સાબિત કર્યું છે. કેટ 2025 સારો રહ્યો એક્સપિરિયન્સ, બહુ સારો રહ્યો. આમ તો પેપર આ વખતે થોડું ટફ હતું, બટ સ્ટીલ અમે મહેનત કરી હતી તો એનું રિઝલ્ટ અમને મળ્યું. હું મારા પેરેન્ટ્સને અને આઈએમએસ બેઉને ઇક્વલ શ્રેય આપીશ. એ જે સપોર્ટ કર્યો છે મને થ્રુ આઉટ ધ જર્ની. આઈએમએસવાળા અમારી અટેન્ડન્સ માટે અને મોક માટે પણ અમને એટલો સપોર્ટ આપતા હતા. મેન્ટરિંગ પણ બહુ જ સારું રહ્યું છે. કોઈ બી જગ્યાએ જ્યારે પણ પ્રોબ્લેમ આવ્યો ત્યારે અમારા મેન્ટર્સ અમારી સાથે હતા અને બસ એનું રિઝલ્ટ છે. નમસ્તે, મારું નામ ત્રિદલ ઉપાધ્યાય છે. આ વર્ષે જે કેટની એક્ઝામ રહી, જે 30 નવેમ્બરે યોજાઈ, એનું પરિણામ ગઈકાલે આવ્યું છે. 24 ડિસેમ્બરે વડોદરામાંથી ઘણા બધા છોકરાઓએ બહુ જ સારું પરફોર્મ કર્યું છે અને આઈએમએસના 13થી વધારે છોકરાઓના 99થી વધારે પર્સન્ટાઇલ આવ્યા છે. 21 છોકરાઓના 98થી વધારે પર્સન્ટાઇલ આવ્યા છે. જે છોકરાઓએ આખું વર્ષ મહેનત કરી એ રંગ લાવ્યો છે. અમારી અને છોકરાઓની મહેનત, ટેસ્ટ સિરીઝ, મટીરિયલ ને બધાનું સોલ્વિંગ આવી રીતે દર વર્ષે બહુ સારું રિઝલ્ટ આપી રહ્યું છે. કેટની એક્ઝામ થ્રુ છોકરાઓ આઈઆઈએમ જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટમાં જઈ શકતા હોય છે અને આજ બધા છોકરાઓ આગળ જઈને આઈઆઈએમ જેવી ઇન્સ્ટિટ્યૂટમાં જાય, સારી સારી કંપનીના સીઈઓ બને અને બહુ જ સરસ એમનું કારકિર્દી ઉજ્જવળમય થાય એવી આશા છે મને. મેં કેટ એક્ઝામ ક્રેક કરી છે. મારા 98.29 પર્સન્ટાઇલ આવ્યા છે. મારો શ્રેય હું મારા સૌથી પહેલાં તો ભગવાન, પછી ગુરુજી અને પછી મારા પેરેન્ટ્સને આપવા માંગીશ. એક્ઝામ આ વખતની ખાસી ડિફિકલ્ટ હતી, બટ છેલ્લા 10 મહિનાથી બધા સ્ટુડન્ટ્સને અમે બી લાગેલા છે. અમારા મેન્ટર્સે અમને ખાસો સપોર્ટ આપ્યો છે. જ્યારે બી જરૂર પડે અમારી બાજુમાં ઊભા રહીને તારે એ જ કહેતા હતા કે જ્યારે જરૂર પડે અમારી હેલ્પ લઈ શકો છો. મારો પરિચય, હું યશ શર્મા છું અને મેં મારું બીબીએ એમએસયુથી કર્યું છે. સો ગઈકાલે આપણું વડોદરામાંથી કેટનું પરિણામ આવ્યું. મારી બસ એ કહેવું છે કે વડોદરા જેવી સિટીમાંથી આજથી થોડા વર્ષો પહેલાં 1-2 છોકરાઓ જતા હતા આઈએમ જેવી ઇન્સ્ટિટ્યૂટમાં. એ પણ બહુ મતલબ પ્રાઉડની મુમેન્ટ હતી. અને આ વર્ષે વાત કરીએ તો ઘણા બધા છોકરાઓ આપણા વડોદરાથી સિટીમાંથી બેસ્ટ ઓફ ધી બેસ્ટ કોલેજીસમાં એડમિશન લેશે. એ વડોદરા શહેર માટે ખૂબ જ ગર્વની વાત છે. અને એઝ અ આઈએમએસ ઇન્સ્ટિટ્યૂટ અમે આ કોન્ટ્રીબ્યુશન આપી રહ્યા છીએ વડોદરા શહેરને ને સ્ટુડન્ટ્સના દરજ્જો ઉપર કરવામાં. એના માટે અમે પણ ખૂબ પ્રાઉડ અનુભવ કરીએ છીએ કે ગયા વર્ષે જેમ કે અમારા 50થી વધારે છોકરાઓ આઈએમ જેવી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું છે. અને આ વર્ષે વી આર પ્લાનિંગ કે એના કરતાં પણ વધારે છોકરાઓ વડોદરા સિટીમાંથી આઈએમ જેવી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લે. સો બસ વડોદરા શહેરવાસીઓને અને બધાને હું એ જ કહેવા માંગીશ કે ધીસ ઇઝ અ પ્રાઉડ મુમેન્ટ ફોર નોટ ઓનલી અસ, ઇટ ઇઝ ફોર એન્ટાયર વડોદરા માટે આ ખૂબ જ પ્રાઉડનો મુમેન્ટ છે કે આપણા શહેરમાંથી આપણા છોકરાઓ હવે આઈએમ જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્ટડી કરશે.